ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલન વખતે જેટલા પણ પાટીદાર નેતા ઉપર કેસ કરવામાં આવ્યા હતા તે દરેક કેસને પાછા ખેંચવામાં આવ્યા છે। જોકે જ્યારથી આ દરેક પાટીદાર સમાજના લોકોના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે ત્યારથી દરેક સમાજના લોકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું કે ક્ષત્રિય સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય તે એક બાદ એક મેદાન આવ્યું હતું, પરંતુ હવે કોળી સમાજના લોકો પણ મેદાને આવ્યા છે અને તે લોકોમાં પણ માંગ ઉઠી છે કે તેમના ઉપર પણ જેટલા પણ કેસ લગાવવામાં આવ્યા છે તે દરેક કેસને પાછા ખેંચવામાં આવે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તેની જ પહેલા ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 2015માં જે પાટીદાર આંદોલન થયું હતું તેમાં મુખ્ય ચહેરા ગણાતા હાર્દિક પટેલ હોય કે પછી દિનેશ બાંભણિયા હોય તે દરેક લોકો ઉપર રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો હતો અને તે દરેક કેસોને પરત ખેંચવામાં આવ્યા છે। આની પહેલા પણ આપણે જોતા આવ્યા છે કે જ્યારથી આ દરેક લોકો ઉપર લાગેલા કેસને પરત ખેંચવામાં આવ્યા છે ત્યારથી આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા હોય કે પછી કોઈ પણ ભાજપના જ અલ્પેશ ઠાકોર હોય તે દરેક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે દરેક સમાજના લોકોના કેસ છે તેને પણ પરત ખેંચવામાં આવે અને હવે આ બધાની વચ્ચે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના જેટલા પણ લોકો ઉપર કેસ ચાલી રહ્યા છે તે દરેક કેસને હવે પરત ખેંચવામાં આવે। સૌથી પહેલા તો કોળી સમાજના આગેવાનો આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। હાલ પ્રેસ મીડિયાના માધ્યમથી એવા ન્યૂઝ વાયરલ થયા કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ ઉપર થયેલા કેસ સરકારે પરત ખેંચ્યા, તો ગુજરાતની અંદર 2.5 કરોડ જેવી વસ્તી ધરાવતા સમસ્ત ઠાકોર અને કોળી સમાજ ઉપર પણ અનેક પ્રકારે અત્યાચાર થયા, તો આ લોકો ઉપર ખોટા કેસ જે કરેલા છે તે કેમ પરત ન ખેંચવા? શું ખરેખર ગુજરાતની અંદર 2 પ્રકારના કાયદા છે? તો સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાતની પણ માંગ છે કે ખરેખર ગુજરાતની અંદર પણ જે કોળી અને ઠાકોર સમાજ નિવાસ કરે છે એની પર અત્યાચાર થયેલા જે કેસ છે એ પણ પરત ખેંચવામાં આવે એવી અમારી માંગ છે। થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજના હક અને ન્યાય માટે આંદોલન ચાલી રહ્યું હતું, લડાઈ ચાલી રહી હતી। આ સમય દરમિયાન હજારો યુવાનને આ સરકારે ખોટા કેસ કરી અને જેલની અંદર ધકેલી દીધા હતા। આ સમય દરમિયાન આખા ગુજરાતમાં પાટીદાર સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં લોક રોષ ફાટી નીકળતા આ સરકાર છે એ જાગી અને તમામ યુવાનોને છે એ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છે છુટકારો આપવામાં આવ્યો। આ ચુકાદાને અમે એક સામાજિક આગેવાન તરીકે આવકારીએ છીએ, પણ જસદણ અને વિછિયાના બનાવની અંદર વિછિયાના 85 યુવાનોને જે નિર્દોષ યુવાનો છે એમની ઉપર આ સરકાર દ્વારા 307 કલમ લગાડી અને જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા। આ તકે જેવી રીતે પાટીદાર સમાજના યુવાનોને નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો એવો જ એક કોળી સમાજના આગેવાન એક યુવાન તરીકે આ સરકારની અંદર અમે એક માંગ કરી રહ્યા છીએ કે આ 85 યુવાનોનો આગામી દિવસોની અંદર નિર્દોષ છે છુટકારો થવો જોઈએ। ગુજરાતની અંદર પાટીદાર સમાજની ન્યાય માંગણી માટે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ ઉપર આ સરકાર દ્વારા નિર્દોષ યુવાન દીકરા દીકરીઓ ઉપર છે કેસ લગાડવામાં આવ્યા હતા। લાંબા સમયથી સંઘર્ષ કરતો પાટીદાર સમાજ એ સમાજની એની માંગણી પણ સહી સરકાર દ્વારા સહી સંતોષવામાં આવી, પણ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી જાણવા મળ્યું એ પ્રમાણે કે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યા હતા એ આ સરકાર દ્વારા સહી પરત ખેંચવામાં આવ્યા છે। થોડાક સમય પહેલા જસદણ અને વિછિયા વિસ્તારમાં પણ એક મર્ડરના કેસમાં વિછિયા તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાંથી સહી ઘણા માણસો એકત્રિત સહી થયા, એમની પણ સહી ન્યાય માટેની સહી લડત હતી। સરકાર દ્વારા સહી એમને કહેવામાં આવ્યું હતું કે જે મર્ડર કરનાર જે આરોપીઓ છે એ આરોપીનું અમે સહી સરઘસ કાઢવામાં સહી આવશું, પણ વહીવટી રીતે કાયદાકીય રીતે સરઘસ ન કાઢતા જે એકત્રિત કોળી સમાજના જે યુવાનો જે એકત્રિત જે થયા હતા
એમાં ક્યાંક અસામાજિક જે ટોળામાં ઘૂસીને ક્યાંક પોલીસ સ્ટેશન ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો એના અનુસંધાને કોળી સમાજના 85 યુવાનો ઉપર આ સરકાર દ્વારા છે ખોટો કેસ અને 307 જેવી ગંભીર કલમ છે લગાડવામાં છે આવી. આ યુવાનોને પણ લાંબા સમય સુધી જેલમાં છે ધકેલવામાં છે આવ્યા. અત્યારે તો નામદાર કોર્ટ દ્વારા છે જામીન આપવામાં છે આવ્યા છે. પણ આ વિસ્તારના આગેવાન તરીકે અમારી પણ છે આ સરકારમાં છે એ માંગણી છે કે આ જે પથ્થરમારો જે થયો એમાં જે યુવાનોને જે પકડવામાં આવ્યા છે એમાં ક્યાંક યુવાનો ખરીદી કરવા માટે આવ્યા હતા, કોઈક દવાખાને છે એ આવ્યા હતા, કોઈક છે એ મજૂરી કરવા માટે છે એ આવ્યા હતા, કોઈક સામાજિક પ્રસંગ માટે બીજા ગામથી આ બાજુ જે આવતા હતા. એમાં પોલીસે ખોટી રીતે આ યુવાનો ઉપર 307 જેવી જે ગંભીર કલમ લગાડવામાં આવી છે. તો અમારી પણ સહી માંગણી છે અમારા સમાજ વતી કે નિર્દોષ યુવાનો ઉપર જે ગંભીર કલમ લગાડવામાં આવી છે તો આ સરકાર સહી 307 કલમ સહી નાબૂદ કરે અને સામાન્ય જે કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી હોય એ આપ સહી કરો એવી અમારી સહી વિનંતી. કોળી સમાજની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વિછિયામાં જે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી તે જ સમયે અનેક એવા કોળી સમાજના લોકો ઉપર પણ અનેક એવી ફરિયાદો કરવામાં આવી હતી. તેને લઈને પણ કોળી સમાજ મેદાને આવ્યું હતું. એટલું જ નહીં, તેમને તો સરકાર સામે અનેક એવી ચીમકીઓ પણ ઉચ્ચારી હતી. ને હવે આ બધાની વચ્ચે કોળી સમાજના લોકોનું પણ હવે કહેવું છે કે તે લોકોના કેસને પણ પાછા ખેંચવામાં આવે. જો માલધારી સમાજની વાત કરવામાં આવે તો તે લોકોનું પણ કહેવું હતું કે તેમના જે રબારી સમાજના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને તે સમયે મહેસાણા ખાતે જે આંદોલન થયું હતું તે સમયે પણ ઘણા બધા માલધારી સમાજ ઉપર કેસો કરવામાં આવ્યા હતા. તે કેસને હવે પરત ખેંચવામાં આવે. તેની સાથે જ હવે કોળી સમાજના લોકો પણ મેદાને આવ્યા છે, ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા. અને એક બાદ એક અત્યારે હાલ દરેક લોકો કહી રહ્યા છે કે ફક્ત અને ફક્ત પાટીદાર સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજ હોય, કોળી સમાજ હોય અથવા તો પછી ખેડૂતો હોય કે અથવા તો રોજગારી માટે આંદોલન કરી રહ્યા હોય, તે દરેક લોકો ઉપર લાગેલા કેસોને પણ પરત ખેંચવામાં આવે એવી અત્યારે હાલ માંગ કરવામાં આવી રહી છે. જો કે અત્યારે હાલ સવાલો અનેક ઊભા થાય છે અને લોકચર્ચામાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે હવે કદાચ ભારતીય જનતા પાર્ટીને પાટીદાર નેતાઓના કેસ પાછા ખેંચવા માટે લોકચર્ચામાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હવે કદાચ ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજના કેસ ખેંચવા ભારે પડી શકે છે તેવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.